શસ્ત્ર નામની એક મૂવી રિલીઝ થઈ હતી. એનું ટ્રેલર એનું ટીઝર આવ્યું હતું પહેલાં, અને રિલીઝ થવાની હતી, ક્લેશ થવાની હતી ફર્સ્ટ પહેલાં 18 તારીખે મીઠા મહેમાનની સાથે. અને એ ક્લેશ ટાળવા માટે આ લોકોએ ડિસાઇડ કર્યો કે ક્લેશ ના થાય એ માટે 1 તારીખ આપણે યોગ્ય રાખીએ આપણે ગુજરાતી મૂવી, કેમ કે 18 તારીખ અને 1 તારીખ લગીને બીજી કોઈ બી ગુજરાતી મૂવીઝ થિયેટરની અંદર આવવાની ન હતી, અને 1 તારીખે પણ કોઈ બી ગુજરાતી મૂવીઝનું રિલીઝ ડેટ હતી નહીં. એટલા માટે વિચાર એવો કર્યો કે ગુજરાતી સાથે ક્લેશ નથી કરવો અને 1 તારીખે આપણે રિલીઝ કરીએ. અને ઓલરેડી લોક હતી રેડ 2 મૂવી 1 તારીખે ઓલરેડી લોક હતી. હિટ 3 મૂવી ઓલરેડી લોક હતી, રેટ્રો, સૂર્યા અને નાનીની. તો તેમ છતાં પણ રિસ્ક લીધો. મેં ટ્રેલરનું જે રિવ્યૂ કર્યો હતો એની અંદર મેં પોતે જ કહ્યું હતું કે કદાચ તમને જ ના વાગે, કેમ કે આ બહુ મોટો રિસ્ક છે. અને કેમ કે ઉપરથી પાછોનો કોન્સેપ્ટ એવો છે કે ગુજરાતી ઓડિયન્સ આમે નકારશે એવું મને લાગતું હતું. આમે નકારશે એવું લાગતું હતું. જ્યારે આ મૂવીનું જ્યારે ટ્રેલર આવ્યું ને ત્યારે જ એના રિવ્યૂ વિશે મેં વાત કરી હતી, ત્યારે એ જ કહું હતું, કેમ કે ના કોમેડી છે મૂવીની અંદર, કે ના એવો કોઈ કોન્સેપ્ટ છે કે જે ફેમિલી સાથે કદાચ એન્જોયેબલ હોઈ શકે એવો, કે મસ્તીવાળો મજાકવાળો એવું કોઈ કોન્સેપ્ટ હોય. પણ આ એક સિરિયસ બેઝ ડ્રામા છે, જે ક્રાઇમ થ્રિલર સસ્પેન્સવાળી કંઈક મૂવી છે. અને મેં પણ આવો જે કોન્સેપ્ટ છે એ કદાચ બોલિવૂડની અંદર કદાચ ઘણા બધા બની ગયા છે, અને એ પાછા OTT પર ફ્રીમાં અવેલેબલ છે. તો પછી ઓડિયન્સ, ગુજરાતી ઓડિયન્સ, હિન્દી છોડો કોઈ બી છોડો, પણ ગુજરાતી ઓડિયન્સ પણ થિયેટરની અંદર કેમ જાય આવા કોન્સેપ્ટ માટે. પહેલી વસ્તુ તો કોન્સેપ્ટ સારો છે, ના નથી કોન્સેપ્ટ, અને જે કન્ટેન્ટ જે આપણે સામે રાખવામાં આવ્યો છે કે સાયબર ક્રાઇમને લગતી જે બી પ્રોબ્લેમ્સ થાય છે, મરવાનો વારો બી આવી શકે છે, આવે છે, આત્મહત્યા કરવાનો વારો બી આવે છે, ત્યાં સુધી હદ સુધી વિસ્તરી ગયું છે જે સાયબર ક્રાઇમ છે તે. કોન્સેપ્ટ, કન્ટેન્ટ બંને સારો છે, બધું જ સારું છે, પણ પ્રોબ્લેમ એ છે કે વિષય જે છે ને એ નવો નથી, કોઈના માટે બી નવો નથી એવું છે. હા, જાણવાવાળી વસ્તુ બરાબર છે, પણ જે વિષય છે તે ક્યાંક ને ક્યાંક વિષય નબળો કહેવાય. અને વાત કરીએ હવે મુદ્દા પર આવી કે ફિલ્મ કેવી છે. તો ફિલ્મ જોઈ, મારો કોઈ ઉદ્દેશ્ય હતો નહીં આ ફિલ્મ જોવાનો, સાચું કહું તો, કેમ કે મેં પણ ઘણી એવી મૂવીઝ જોઈ લીધી છે યાર, કે બોલિવૂડની અંદર કે ઘણી બધી એવી ફિલ્મ ચાલે છે OTT પર પણ ફ્રીમાં અવેલેબલ છે સાયબર ક્રાઇમને લગતી. પણ ગુજરાતીની અંદર આ ફર્સ્ટ મૂવી છે, એટલા માટે થોડો ટ્રાય આપવાનો વિચાર કર્યો કે ટ્રાય આપી દે થોડો, કે કેવી છે ગુજરાતનું જે સ્તર છે, આ કોન્સેપ્ટ બાબતે શું નવું લઈને આવે છે. તો ના, નથિંગ ફોર ન્યૂ. હા, મારો અનુભવ એ રહ્યો કે મૂવી સ્ટાર્ટિંગ થાય છે મૂવીનું ત્યારથી લઈને અંત સુધીમાં આ મૂવીની અંદર મને લાગતું હતું કે ઘણા એવા કદાચ પાસા બતાવવામાં આવશે, અલગ અલગ એવા કે જે સાયબર ક્રાઇમને લગતી જે તકલીફો થાય છે, અલગ અલગ કેસીસ બતાવવામાં આવશે. પણ ના, આ મૂવીની અંદર માત્ર એક જ કેસને લઈને એક કેસ ઉદ્ભવે છે, અને એક કેસને જે સાયબર ક્રાઇમવાળા જે ઓફિસર છે તે કઈ રીતે એનો સોલ્વ કરે છે તે જ આની અંદર બતાવવામાં આવ્યું છે આખી મૂવીની અંદર. અને તેમ છતાં આ મૂવી ક્યાંક ને ક્યાંક તમને બહુ જ લાંબી લાગશે યાર, બહુ જ લાંબી. 2 કલાક અને 20 મિનિટની એપ્રોક્સ આ મૂવી છે, તેમ છતાં પણ આ મૂવી લાંબી લાગશે. અને એક જ કેસ બતાવવામાં આવ્યો છે મૂવીને, તેમ છતાં પણ લાંબી લાગશે. તો યાર બહુ ખરાબ કામ કહેવાય મૂવીના સ્ક્રીન પ્રેઝન્ટ. મૂવી બાબતે સ્ક્રીન પ્રેઝન્ટ બાબતે સ્ક્રીન પ્લે બહુ જ નબળો લખાવ એવું કહી શકાય. કામ સારું છે કે પૂજા જોશીનું કામ સારું સૌથી વધારે લાગ્યું તો દીપનું, અને બીજા નંબર પર છે ચેતન ધનાની. બીજું કામ સારું લાગ્યું ચેતન ધનાનું, અને સાથે ચશ્માવાળા આપણા ભૂત બાબા જે તમે જોયું હશે, આઈ થિંક ફાટીને મૂવીની અંદર જે બાબા બતાવવામાં આવે છે તે જ, એમનું કામ બહુ જ સારું લાગ્યું. આ મૂવીનો જે સ્ક્રીન પ્લે છે ઘણો વીક કહેવાય, કે જકડી નથી રાખતી આ મૂવી આપણને. એમને ક્યાંક પાટા ઉપર જે સ્ટોરી પર ચાલે છે, પણ સ્ટોરી પર થોડું કંઈક જે લવ સ્ટોરી અમુક બહાર બતાવવામાં આવે છે, જેની જરૂરિયાત કદાચ આ મૂવીની અંદર, આવા મૂવીની અંદર લવ સ્ટોરીની કોઈ જરૂરિયાત રહેતી નથી પહેલી વસ્તુ. તેમ છતાં અંદર લવ સ્ટોરી એ પાછી ટ્રાયેંગલવાળી કોઈક લવ સ્ટોરી ઘૂસેડી છે, જેની જરૂરિયાત કદાચ હતી નહીં, પણ ક્યાંક ને ક્યાંક
કોઈને લાગે કે હા ભાઈ આની જરૂર તો હતી જ. બીજી વસ્તુ એવી છે કે આ મૂવી જે સ્ક્રીન ટાઈમ મને લાગતું હતું કે 2 કલાકનો બી થઈ શકત, કે બધું કાપીને જોડીને વધારે ટાઈટ એવો સ્ક્રીન પ્લે રાખવામાં આવ્યો હોત તો કદાચ ઓડિયન્સને જકડી રાખત આ મૂવી. અને આની અંદર એક ગરબાવાળું સોંગ બી આવે છે જેની બી જરૂર હતી નહીં મારા ખ્યાલથી, તો એ પણ વગર કામનું ઉમેરવામાં આવ્યું છે એવું કહી શકાય. બાકી મૂવી એવી છે કે હા ફેમિલી સાથે જોવાય એવી છે, પણ જકડી નથી રાખતી એ બહુ મોટો નેગેટિવ પોઈન્ટ છે. ને નેગેટિવ પોઈન્ટ એ પણ છે કે એક જ કેસ ઉપર આની અંદર સ્ટડી કરવામાં આવે છે કે જે શું છે સ્ટોરી. તો સ્ટોરી એવી છે કે આજની જે જનરેશન છે તે એકબીજા સાથે ગમે તેવા ફોટા શેર કરે છે, મતલબ કે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની વાત કરવામાં આવી છે કે ગમે તેવા ફોટા, ન્યૂડ ફોટા તેને કહી શકાય, કે એવા ફોટા જે શેર કરે છે એકબીજાને પ્રાઇવેટ પર્સનલ રીતે કોઈને જાણ વિના. અને છેવટે આનો દુરુપયોગ થાય છે. દુરુપયોગ એવો થાય છે કે થર્ડ પાર્ટી વેબસાઇટ અને કાં તો એપ્લિકેશન એ આપણા મોબાઈલને હેક કરી લે છે અને એ ફોટા વાયરલ થઈ જાય છે, યા ફિર દુરુપયોગ થાય છે આખા ફોનના ડેટાનો. તો એને જ પકડવા માટે આ સાયબર ક્રાઇમ, જે ન્યૂડ ફોટા વાયરલ થઈ ગયા છે જે છોકરીના, જે બોયફ્રેન્ડને ઓનલી બોયફ્રેન્ડ માટે એણે મોકલેલા હતા, પણ કોઈ થર્ડ પાર્ટી વેબસાઇટના થ્રુ તે બોયફ્રેન્ડના ફોનમાંથી તે ફોટા વાયરલ થાય છે અને તેના ઘર સુધી પહોંચી જાય છે અને મમ્મી પપ્પા બધાની સ્ટોડિયા ફોટા પહોંચી જાય છે. તો પછી શું થાય છે? આ કેસ કઈ રીતે સ્ટડી કરે છે પોલીસ ઓફિસર્સ, સાયબર ક્રાઇમ કઈ રીતે આનો ઇન્વેસ્ટિગેશન સુધી પહોંચે તે બતાવવામાં આવ્યું છે. અને તે પણ એક લૂઝ પોર્શનમાં બતાવ્યું છે કે આપણને જકડી નથી રાખતું એટલા લૂઝ પોર્શનમાં આપણને બતાવવામાં આવ્યું છે. અને અમુક જગ્યાએ એવું લાગે કે યાર આવું તો ના હોય, ના યાર આવું તો ના હોય. અમુક જગ્યાએ એવું લાગે છે કે યાર અને આ રીતે પણ સોલ્વ કરી શકાય ને, પણ કદાચ મૂવીને કદાચ થોડી જગ્યાએ એવું લાગે છે કે લંબાવવામાં આવી રહી છે યાર, થોડી લેન્થ વધારી દેવામાં આવી છે જાણી જોઈને, એવું ફીલ થાય છે તમને. પણ આ કામ સારું છે, કોન્સેપ્ટ સારો છે, કન્ટેન્ટ સારો છે, બધી રીતે સારી મૂવી છે, પણ સ્ક્રીન પ્લે ટાઈટ નથી રાખાવા, બસ આ જ કમ્પ્લેન છે. બાકી તો મૂવીનું બજેટ સારું એવું લાગે છે, સારું એવું શું કહેવાય કે ઇન્વેસ્ટ કરે છે આ મૂવીના પાછળ પૈસા. પણ શરમજનક વાત છે કે યાર મૂવી નહીં ચાલી શકે, કેમ કે અવારનવાર આવા કોન્સેપ્ટ કન્ટેન્ટ તો પબ્લિક જોતી રહે છે. પણ આ મૂવી પર આ જે કોન્સેપ્ટ પર છે એમાં પબ્લિક બહુ વધારે રિસ્પોન્સ નથી આપતું, રિયાલિટી એ પણ છે. તો હું એ જ આશા કરું કે પબ્લિક રિસ્પોન્સ નથી આપતું તો તમારે પણ, હું એ જ કહેવા માગું છું કે તમારે પણ કદાચ એવો કોન્સેપ્ટ અને કન્ટેન્ટ લઈને આવવું પડશે કે જે પબ્લિક સારી રીતે રિસ્પોન્સ આપે. ભલે ગમે તેવો કોન્સેપ્ટ કે કન્ટેન્ટ હોય પણ પબ્લિક રિસ્પોન્સ સારી રીતે આપે તો જ તમારે એને પબ્લિકની સામે રાખવો પડશે. કે શસ્ત્ર મૂવી જે કહે છે કે જેની અંદર જ્ઞાન બધું બહુ આપવામાં આવ્યું પછી કે ભાઈ તમને સાયબર ક્રાઇમને લીધે આ થાય તેટલું થઈ શકે છે, ઘણી એવું બધું જ્ઞાન આપવામાં આવ્યું છે. આખરે જે સ્પીચ આપવામાં આવી છે ચેતન તનાનીના દ્વારા એ પણ સારી એવી છે. ખરાબ કલેક્શન રહેવાનું છે, બહુ ખરાબ રીતે ફ્લોપ રહેવાની છે, બહુ જ મોટી ફ્લોપ રહેવાની છે એવું છે જ. કેમ કે એક તો પાછું એનું પહેલી વસ્તુ તો એને સ્ક્રીન જ એટલી બધી નથી મળી, કેમ કે ઘણી 4 થી 5 મૂવી અલગ અલગ શું કહેવાય અલગ રિજનલ સિનેમાથી અલગ મૂવી આવી છે અને પાછી બોલિવૂડની જ 2 ફિલ્મ આવી છે. તો એની વચ્ચે આને સર્વાઈવ કરવું ઘણો બધો સ્ક્રીન બાબતે બહુ વધારે તકલીફ હતી, અને તકલીફ એમાં પણ વધારે કે કોન્સેપ્ટ અને કન્ટેન્ટ એવું યાર, એટલે બહુ વધારે માર ખાધો આ મૂવી. અને એટલો માર ખાધો કે હવે ફ્લોપથી પણ વધારે જે બદતર હાલત જે હોય ને એ આ મૂવીની થવાની છે અને થઈ રહી પણ છે, એ બહુ જ દબાઈ જવાની.